સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. સૌને મારા જય સ્વામિનારાયણ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા ગયા છે, ત્યારે એની ઉજવણી નિમિત્તે આજે નવસારીની અંદર વિરાટ હિન્દુ સંમેલન આયોજન કર્યું છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય પરમ શ્રદ્ધેય પીસી સ્વામી, પરમ આદરણીય પરમ શ્રદ્ધેય પૂર્ણકામ સ્વામી, મારા સ્નેહી સ્વજન મિત્ર એવા આદરણીય હર્નિશભાઈ, તમામ હિન્દુ સંસ્કૃતિને ભરેલા મારા ભાઈઓ બહેનો અને માતાઓ, આજે વિશ્વ હિન્દુ પરિષદ એક એનો ભાગ છે અને હિન્દુઓને એકતા થવાની જ્યારે જરૂર આવી છે, ત્યારે મારે બે વાત આપ સાથે શેર કરવી છે. પહેલી મહત્વની વાત કે 28/6/1897 ની અંદર અંગ્રેજના ઝંડા ફરકતા હતા અને અંગ્રેજનો દબદબો હતો. રાણી વિક્ટોરિયાના 60 વર્ષ રાજ્યારોહણને પૂર્ણ થઈ રહ્યા હતા, ત્યારે એનું વિરાટ સ્વરૂપ આપીને અંગ્રેજો પોતાનો દબદબો જાળવી રાખવા માંગતા હતા ભારત દેશની અંદર પણ. અને એવા સમયે સ્કૂલ, કોલેજ, સરકારી કચેરીઓની અંદર મીઠાઈઓ વહેંચવામાં આવી રહી હતી. આ સત્ય ઘટના છે. આ મીઠાઈ વહેંચવામાં આવી તે વખતે એક નાગપુરની પ્રાથમિક શાળામાં પણ મીઠાઈ વહેંચવામાં આવી. શિક્ષક દરેકને મીઠાઈ આપતા હતા. દરેક બાળક પોતે મીઠાઈ લઈને જતું હતું, હસતું હસતું. ત્યારે એક બાળક આવે છે જેનું નામ છે કેશવ. એ કેશવ આવે છે અને મીઠાઈ તો હાથમાં લે છે પણ ફેંકી દે છે. શિક્ષક ખૂબ ગુસ્સે થાય છે કે તે મીઠાઈ કેશવ કેમ ફેંકી દીધી? ત્યારે જે કેશવ જવાબ આપે છે, તેણે એમ કીધું કે જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા છે, ગુલામીની બેડીમાં જકડાયેલો હિન્દુ સમાજ અને હિન્દુસ્તાન છે, તો હું એ મીઠાઈ ક્યારે ગ્રહણ નહીં કરીશ, ફેંકીને ચાલો જાય છે. આ કેશવ બીજું એક કામ એવું કરે છે કે એવોર્ડ 7મો બ્રિટનની અંદર એનો રાજ્યારોહણ થઈ રહ્યો હતો, ત્યારે ભારતમાં આતશબાજીઓ ફોડવામાં આવી રહી હતી. આ કેશવે એવું કીધું કે ભાઈ આતશબાજીઓમાં હું ભાગ લઈશ નહીં, અને એના મિત્રોને પણ ભાગ લેવા દીધો નહોતો. આ બીજી ઘટના. હજારો ઘટના વર્ણવી શકાય તેવી છે, પણ સમય એટલો નથી. ત્રીજી ઘટનાનો ઉલ્લેખ કરી દઉં કે વજે ગુરુજીને ત્યાં ભણવા જતા નાના નાના બાળકો, અને વજે ગુરુજી કંઈક કામમાં હોય ત્યારે બાજુના રૂમની અંદર, ખાલી રૂમમાં, આ નાના નાના છોકરાઓએ કેશવની સાથે એ લોકોએ સુરંગ ખોદવાનું શરૂ કર્યું. કારણ એનું એક જ હતું કે સીતાબડીનો કિલ્લો, એની ઉપર યુનિયન જેક ઝંડો ફરકતો હતો, એને ઉતારીને ભારત દેશનો ઝંડો કાઢવા માંગતો આ કેશવ સાને ગુરુજીને, વજય ગુરુજીને ખબર પડે છે. અને જો કે બાળક કેટલી સુરંગ ખોદી શકે, પણ એ કામ ત્યાં અટકી જાય છે. પણ વજય ગુરુજીની આંખમાંથી આંસુ આવે છે કે આ કેશવ ભારત દેશ માટે ઉત્તમમાં ઉત્તમ કર્તવ્ય કર્મ કરશે, અને ત્યારે એની આંખમાં આંસુ હતા. શિક્ષકની આંખમાં આંસુ હતા કે આ છોકરા આવતીકાલે કંઈક ને કંઈક કરશે. અને એ જ કેશવ બલિરામ હેડગેવાર, જે ડોક્ટર સાહેબના ગુલામ નામથી ઓળખીએ છીએ, એના 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. મિત્રો, મને જે 2-3 વસ્તુઓ લાગી, એમાં આટલા બધા આપણે હિન્દુ લોકો ભેગા થયા છે, ત્યારે ખાલી 2 જ વાત મને બહુ જ ગમે છે અને ઘણી બધી વખત મેં અલગ અલગ પ્રવચનોમાં શેર કરી છે. બાપુ એમની કથામાં એક વાત તો વારંવાર ઉલ્લેખ કરે છે, તે મને બહુ ગમે છે. એમ કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં એક શેઠ મૃત્યુને આરે હતો. એણે 3 બાળકો હતા. પોતાની અલગ અલગ જમીન, મિલકત બધું જ 3 ભાગે વેચવાનું નક્કી કરી નાખ્યું. અને જે ચિઠ્ઠી મૂકી
એ એમણે તકિયા નીચે મૂકી અને શરત એક મૂકી કે ચિઠ્ઠી તમારે ત્યારે જ ખોલવી કે જ્યારે મૃત્યુ પામું, મારે 12-13 દિવસ પૂર્ણ થઈ જાય પછી ખોલજો. મિત્રો, મૃત્યુની નજદીક હતા એટલે શેઠ તો મૃત્યુ પામ્યા અને બાળકોને ઉતાવળ વધારે એટલે 12-13 દિવસ પૂર્ણ થાય એટલે ફટાફટ 14 દિવસે પેલા તકિયા નીચે ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું બધી જ, જેમ ઘણા બધા વૃદ્ધો બેઠા છે, એ લોકોને ખબર છે કે વારસાઈ કરી જ જવી, ટૂંકમાં પાછળ લડે નહીં એમ. એટલે વૃદ્ધે વારસાઈ બહુ સુંદર લખી હતી. એમાં લખ્યું હતું કે બધું 3 ભાઈને વહેંચી, એકમાં તકલીફ પડી, આખી ગ્રામ પંચાયત 7 દિવસ સુધી વહેંચી. તકલીફ એવી પડી કે એ વૃદ્ધ પાસે 17 ઊંટ હતા અને સ્વામી લખ્યું એવું હતું કે જે નાનો દીકરો બધાને ત્યાં જ બહુ લાડકો હોય, આપ સૌનો અનુભવ હશે જ, તો એને અડધા આપી દેવાના, વચલા દીકરાને આપવાના 3જા ભાગના અને મોટા દીકરાને આપવાના 9મા ભાગના. પહેલો પ્રશ્ન આવીને એ ઉભો રહ્યો કે જે લાડકો દીકરો છે નાનો, એને અડધા આપવા કેવી રીતે? પ્રાણીની હત્યા તો થઈ ન શકે. એટલે એવું કહેવાય છે 8 દિવસ સુધી પંચાયત ચાલી. આ પ્રશ્નનું સોલ્યુશન સાહેબ સ્વામી નહીં લાવી શક્યા. એક દિવસ આવા સાધુ સંત પસાર થઈ રહ્યા હતા. પેલા જૂના જમાનાની વાત છે એટલે આપ જાણો છો કે ત્યારે દૂધ, દહીં, છાશ એમ જ પાતા, લોકો બોલાવતા, માન સન્માન આપતા. આજે કોકને ત્યાં જવું હોય તો પેલા ફોન કરવો પડે. તો એને બોલાવ્યા કે તમે દૂધ ગ્રહણ કરો. તો કે કંઈક ટેન્શનમાં લાગો છો, કે તણાવ છે? તો કે હા. કે શું? કે આ શેઠ મર્યો તો ખરો પણ અમને પણ મારતો ગયો. છેલ્લા 8 દિવસથી પંચાયત બેઠી છે, આ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકતી નથી. તો તમે કઈ કરી શકો છો? કે શું છે? કે 17 ઊંટ ઊભા છે સામે જ. આ 17 ઊંટને અડધા, 3જા ભાગના, 9મા ભાગના વહેંચવા કેવી રીતે? પેલા સંતે ક્ષણ માટે વિચાર કર્યો અને પોતે પોતાનું ઊંટ લઈને એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા એટલે 17ની બાજુમાં પોતાનું એક ઊંટ ઊભું રાખ્યું. થઈ ગયા 18. પેલા નાના દીકરા બોલા, ભાઈ અહીંયા આવો, તારો હિસાબ કિતાબ કેટલો છે? કેટલા તારા? અડધા. 18 ના અડધા 9. ચાલ તું લે, 9 લઈને ચાલ. વચલાને બોલા, ભાઈ તારા કેટલા છે? 3જા ભાગના. 18 નો 3જો ભાગ 6, તારી 18. એટલે પહેલા 9 આપ્યા શૈલેષભાઈ, બીજાને 6 આપ્યા અને પેલાના કેટલા હતા? 9મા ભાગના. 9 × 2 = 18. પેલાને 2 આપ્યા. 9 ને 6 15 ને 2 17 ઊંટ વેચાઈ ગયા. સંત પોતે પોતાના ગામ ચાલવા માંડ્યા. કહેવાનો ભાવાર્થ એ છે, જ્યારે વિરાટ હિન્દુ સંમેલન નવસારીમાં રામજી મંદિરમાં ભેગું થયું હોય ત્યારે પેલા સંતની જેમ પોતાનું ઊંટ એડ કરવું પડશે. ખાલી પ્રવચન સાંભળીને જતા રહેશો, કોઈ મતલબ નથી. ભારત દેશને એક કરવો હશે, નવસારીને એક કરવો, હિન્દુ એક થવું હશે તો પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું પડશે. માત્ર વાર્તા કરવાથી કશું જ થશે. એક થવું પડશે અને જ્યાં સુધી પોતે કશું જ નહીં આપીશું ત્યાં સુધી વાત તો લોકો પાસે ઘણી બધી છે. અને બીજી મહત્વની વાત જે હું કહેતો હતો તે બહુ જ સુંદર વાત છે. સ્વામી આહિર સમાજમાં ગયો હતો એક વખત, ત્યારે આ ઉદાહરણ એક ભાઈને દર વર્ષે લાખ રૂપિયા આપવા માટે જીતુભાઈ મજબૂર કર્યા. એ ભાઈ આજે બી કબીલપુરના હરીશભાઈ આહિર છે, દર વર્ષે એ લોકોના સંગઠનમાં, એ લોકોના સમાજમાં લાખ રૂપિયા દર વર્ષે ડોનેશન આપે. સાહેબ, મેં એક જ વાત કરી જે આજે આટલા વિરાટ હિન્દુ સંમેલનને કહી રહ્યો છું. એ લોકો પણ કંઈક પ્રેરણા લે આ શબ્દમાંથી. પણ એક શેઠ પાસે ભિખારી ગયો. ભિખારી ગયો, શેઠ કંઈ ખાવાનું આપો. શેઠ પણ જમાનાનો ખાધેલો બહુ કંજૂસ હશે. કંઈક અમુક લોકો બહુ કંજૂસ હોય સાહેબ, અને એના પૈસા લગભગ બીજા લોકો જ વાપરે. 2 કંજૂસ ભેગા થયા. એક કંજૂસ એમ કે 100 ગ્રામ ઘી હું 1 વર્ષ ચલું. કેવી રીતે? તો કે શીશીમાં 100 ગ્રામ ઘી મૂકું અને તૂડી લઉં, માચિસની તૂડી, અને તેની પર રોટલી પર લગાવી દઉં, 1 વર્ષ ચાલે. પેલો બીજો કંજૂસ સાહેબ મળ્યો તો હું 10 વર્ષ ચલું. 100 ગ્રામ ઘી 10 વર્ષ ચાલે? કેવી રીતે? કે તારી જેમ હું બાટલીમાં જ ભરું અને ગરમ ગરમ રોટલી બાટલી ખાલી ઘસી દઉં. એટલે સાહેબ જમાનાનો ખાધેલ હશે આ શેઠ. ખાવાનું આપતો કે ખાવાનું નથી. તો કે કંઈક વાસણ આપી દે, તો કે વાસણ નથી. કોઈ જૂના કપડા આપી દે, તો કે તે નથી. તો કે 5 રૂપિયાનો સિક્કો આપી દે, તો કે સિક્કો નથી. તો સ્કેનર આપ્યું, સ્કેન કરી દે, તો કે તે નથી. એટલે
પેલા ભિખારી જોયું કે આની પાસે કશું જ નથી, એટલે ભિખારીએ એમ કીધું, હે શેઠ, તારા ચરણોમાં રહેલી ચપટી ધૂળ આપી દે. એ સાયકોલોજી આવી, એ મનોવિજ્ઞાન આવ્યું કે શેઠે વિચારે કર્યો કે ચપટી ધૂળને આપવામાં કઈ વાંધો તો છે નહીં, ફ્રીમાં છે. એટલે શેઠે ચપટી ધૂળ ઉપાડી અને આપવા જાય ત્યાં અને એક વિચાર આવ્યો, હે ભિખારી, આ ચપટી ધૂળને તું કરશે શું? ત્યારે ભિખારી જે જવાબ આપે છે, ભિખારી કહે છે, હે શેઠ, આ ચપટી ધૂળ મારે કશી જ કામ લાગવા નથી, પણ તને આપતા શીખવું છું. જો આજે ચપટી ધૂળે આપશે તો કાલે તું કંઈક ને કંઈક આપશે, હિન્દુ સમાજ માટે કંઈક ને કંઈક આપશે મિત્રો. એટલે હિન્દુ સમાજ માટે એકત્રિત થવા માટે મિત્રો આપણે કંઈક ને કંઈક આપવું પડશે. જે લોકોએ આપ્યું છે એ લોકોને ઐતિહાસિક મહત્વ આપણે સૌ જાણીએ છીએ. બીજી એક મહત્વની વાત કહીને પૂર્ણ કરું કે આ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે ને, હેગડેવારજીને મેં કેટલાક વાંચ્યા. આ 2-4 દિવસથી શૈલેષભાઈ મને કામે લગાડ્યો મારા કામની વચ્ચે, પણ એમાં મને 4-5-6 ગુણ દેખાય, બહુ ઉત્તમ ગુણ દેખાય. કારણ કે આ જે સંઘ છે એ શિસ્ત અને સંસ્કારને ભરેલો છે. રાષ્ટ્રીયતાને રગમાં રાષ્ટ્રીયતા છે. એમાં જે ડોક્ટર સાહેબમાં 6 ગુણ દેખાય ને મિત્રો, 100 વર્ષથી એક સંગઠન ચલાવવું, આખા વિશ્વનું મોટું સંગઠન ચલાવવું એ કોઈ નાની સૂની વાત નથી. એ તો નવસારી બેસીને આપણે વાત કરીએ છીએ, પણ 100 વર્ષ સુધી એક સંગઠનને રન કરવું. ગાયડા કોલેજ 81 વર્ષથી અડીખમ ઊભી છે. 81 વર્ષ એમ જ કોઈ સંસ્થા ઊભી રહી શકે ખરી? એ પાયાના પથ્થરને સલામ છે આજે મિત્રો. તો એનામાં જે ગુણ દેખાયો, પહેલો ગુણ મને દેખાયો, કુલ માઇન્ડ, શાંત મગજ. સમય હમણાંનો જુદો છે, માણસ તરત જ મગજ ગુમાવી દે છે. એની પાછળના કારણો તો સ્વામી કહેશે, પણ ખબર નહીં કેમ મગજ ગુમાવી દે છે. એટલે જે મેં ડોક્ટર સાહેબમાં કેટલાક ગુણો જોયા, તેમાં પહેલો ગુણ એકદમ શાંત, કુલ માઇન્ડ, ક્લિયર વિઝન. એમને ખબર હતી કે આ ક્યાં જશે. અને એના જ સ્વયંસેવક સંઘ આજે નરેન્દ્રભાઈ મોદી, ધર્મેશ સ્વામી વિવેકાનંદને વાંચ્યા ત્યારે મેં વાંચ્યું, અને એમાં એક સ્વામી વિવેકાનંદ સપનું સર હજુ બી બાકી છે. તમામ હિન્દુ સંમેલનો આવેલા તમામ લોકોને કહું છું કે એક સપનું આપણું બાકી છે. એ સપન છે કોનું? સ્વામી વિવેકાનંદનું સપન છે કે આવતીકાલે, આવનારા વર્ષોમાં ભારત આધ્યાત્મિકતાની શિખરે હશે અને વિશ્વનું મહાન રાષ્ટ્ર હશે. અને કદાચ ભારત દેશ એ દિશામાં ચોક્કસ ગતિ કરી રહ્યો છે. મને પૂર્ણ શ્રદ્ધા છે, કારણ કે નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, ટ્રમ્પને પણ ઝૂકવું પડે. ઝૂક્યો સવાલ જ નથી, કારણ કે નરેન્દ્રભાઈમાં જે આધ્યાત્મિક તાકાત છે ને, એ તાકાત બહુ જબરદસ્ત છે. અને આવનારા વર્ષોમાં મહાન રાષ્ટ્ર તરીકે ભારત ઘોષિત થાય નરેન્દ્રભાઈના રાજમાં, તો નવાઈ સમજશો નહીં. કારણ કે નરેન્દ્રભાઈ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંસેવક છે. કેટલી ગર્વની વાત કરી શકાય કે આપણા પરિવારનો કોઈક વ્યક્તિ આજે આ પોસ્ટ ઉપર બિરાજમાન હોય. લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, કેટલા નામ લઈ શકાય એવા છે, નીતિન ગડકરીજી, આ સંઘના છે. અને જે સંઘની વ્યક્તિ હોય છે ને, હંમેશા આગળ જતી હોય છે અને ભારત દેશનું ભલું કરતી હોય છે. તો ક્લિયર વિઝન. ત્રીજું છે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે, કે પોતે શું કરવું એકદમ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે. ચોથું છે ક્રિએટિવિટી છે. છોડી નથી દીધું. શૈલેષભાઈ જેવાને કેટલાક આજે આશાપુરી નગર છે, મધ્યભાગ વસ્તી છે, એ બધાને જકડી રાખ્યા છે, દરેકને જકડી રાખ્યા છે. કમિટમેન્ટ છે. એ કમિટમેન્ટ સાથે કામ કરવું અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે કામ કરવું, એ મેં ડોક્ટર સાહેબમાં જોયું છે. કેટલા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લાગ્યું કે આ 5-6 મુદ્દાઓની વાત કરવી જોઈએ. કમિટમેન્ટ, કમ્યુનિકેશન્સ, કોન્ફિડન્સ. એમના પ્રવચન પણ મેં તો સાંભળ્યા જીતુભાઈ, કે જરાક જોઈ તો લઉં જતા પહેલા, બોલાવે છે તો મને ખરેખર ખૂબ આનંદ થયો. શૈલેષભાઈનો, એમની આખી ટીમનો ખરેખર અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને મને વિશેષ આનંદ એ વાતનો છે કે જ્યારે પીસી સ્વામી બેઠા હોય, પૂર્ણકામ સ્વામી બેઠા હોય, એની વચ્ચે બોલવું એ તો મારું બહુ ખૂબ મોટું ભાગ્ય છે.
અને હું નતમસ્તક સ્વામીશ્રીને હું ખરેખર વંદન કરું છું અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ગુજરાત સાહેબ